પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને તમે આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. પ્રભુ શું વચન એવું કહે છે ગીતશાસ્ત્ર તેને 127મો અધ્યાય અને તેની પહેલી કલમ, જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. આજે ઘણા લોકો ફ્લેટ બુક કરાવે, પછી ફ્લેટમાં રહેવા જાય, કોઈ પોતે ઘર બનાવે, પોતે નકશો બનાવે અને એ ઘરમાં રહેવાના માટે જાય, કોઈ કદાચ ટેનામેન્ટ ખરીદે, રો હાઉસ ખરીદે અને પછી એનું ઉદ્ઘાટન રાખે, પાસ્ટરને બોલાવે, તમે આવો અને કંઈક વચન આપો અને પાસ્ટર મોટો ભાગે આ જ વચન કરાવે કે જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. મતલબ આ ઘર તમને ઈશ્વર આપેલું છે, ઈશ્વરે તમારા માટે બાંધેલું છે. ચલો આપણે માની લઈએ કે ઈશ્વરે તમને ઘર બનાવીને આપ્યું. હું કહું છું જો ઈશ્વરે તમને ઘર બનાવીને આપ્યું તો તમે સુધારા વધારે કેમ કર્યા? જો તમે સુધારા વધારે કર્યા એનો મતલબ ઈશ્વરે નથી આપ્યું. શું ઈશ્વર તમને બનાવીને આપે તેમાં કોઈ ખોડખાપણ રહી જાય, કશી ઉણપ રહી જાય કે તમારે સુધારા વધારા કરવા પડે? જો તમે તમારા ઘરમાં સુધારા વધારા કરો છો, તમારે પસંદગીના કલર નાખો છો, ઉમેરો છો, તો એનો મતલબ એ ઘર ઈશ્વરે નથી આપ્યું. આ પૃથ્વી ઈશ્વરે બનાવી. કદી તમે સુધારા વધારા કર્યો એમાં? કોઈ નદી પહાડને તમે આમ તેમ કરી કે આ જગ્યા પર યોગ્ય નથી? તમે કોઈ ફૂલનો કલર બદલ્યો? તમે કોઈ ફળનો ટેસ્ટ બદલ્યો? તમે કરી શક્યા? પ્રભુ બનાવો ને પછી વાત ફાઇનલ યોગ્ય જ હોય, જોરદાર હોય, તમે કશું ના કરી શકો. એનો મતલબ ઈશ્વરે તમે ઘર નથી આપ્યું. એ તમે તમારી મહેનતથી ખરીદેલું છે. એ તમે જ ખરીદેલું, તમારી પસંદગીનું, ઈશ્વરે નથી બનાવ્યું. તો બાઇબલમાં કેમ લખેલું છે કે જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે? આ કલમ શું કહેવા માગે છે, એની પાછળ શું રહસ્ય છે, એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે આ ઘરની અંદર આપણે પ્રથમ વખત ભેગા થઈ શક્યા છે. ઈશ્વરનો આપણે પુષ્કળ આભાર માનીએ. આવો આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ગીતશાસ્ત્રનું પુસ્તક તેને 127મો અધ્યાય અને તેની પહેલી કલમથી લઈને તેની 5મી કલમ સુધી. જો યહોવા ઘર ન બાંધ તો તેના બાંધનારનો શ્રમ મિથ્યા છે. જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. તમારું વહેલું ઉઠવું અને મોડું સૂવું તથા કષ્ટ વેઠીને રોટલી ખાવી તે પણ વ્યર્થ છે. કેમ કે તે પોતાના વહાલાઓ ઊંઘતા હોય તો પણ તેમને આપે છે. છોકરા તો યહોવાનું આપેલું ધન છે, પેટના પર્જન તેના તરફનું પ્રતિદાન છે. યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે. તેઓ વડે જેનો ભાતો ભરેલો છે તેને ધન્ય છે. તેઓ બાગડમાં પોતાના શત્રુઓની સાથે બોલશે ત્યારે તેઓ પજેત થશે નહીં. આમેન. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળીએ, સમજીએ, હૃદયમાં ઉતારીએ. વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલનાર છે કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર છે. પ્રભુ શું જ્યારે આ પૃથ્વી પર આવ્યા ત્યારે આપણી જેમ એક મનુષ્ય દેહ ધારણ એમણે કરેલો હતો અને એ દેવ હોવા છતાં એક દાસનું રૂપ ધારણ કરીને એ આપણી મધ્ય આવ્યા. અને પ્રભુ ઈસુ જ્યારે આપણી મધ્ય આવ્યા એ પવિત્ર હતા અને મૃત્યુ પામ્યા ત્યાં સુધી એ પવિત્ર જ રહ્યા હતા. એમના જીવનની અંદર કોઈ પાપ નહોતું અને એ પવિત્ર હોવાના કારણે એમની પાસે અજાયબ જેવું સામર્થ્ય હતું. એમની અંદર એક પરાક્રમ હતું. કોઈ પણ પ્રકારનો બીમાર એમની સામે આવે તો એની બીમારી એ પ્રભુ શું દૂર કરી શકતા અને ગમે એટલી લાંબી પણ બીમારી હોય તો પણ પ્રભુ શું દૂર કરી દે. એક માણસ 38 વર્ષથી બીમાર, પરંતુ પ્રભુ એની પાસે ગયા અને એ જ સેકન્ડે એ માણસ ઊભો થઈને એ ચાલતો થઈ ગયો. એકવાર એક કોળિયો પ્રભુની પાસે આવ્યો અને એણે કીધું કે પ્રભુ જો તું ચાહે તો મને શુદ્ધ કરી શકે છે. અને પ્રભુ ઈસુ એને સ્પર્શ કરીને કીધું કે હા હું ચાહું છું તું શુદ્ધ થાક. અને પ્રભુ સુધી કોણ પણ દૂર થઈ જતા. કોઈ પણ પ્રકારની બીમારી એવી નથી કે ના દૂર થાય. એટલું જ નહીં, ગમે તેવા દુષ્ટાત્માઓ હોય, ગમે તેવા શુદ્ધ આત્માઓ, ભૂત પ્રેતો હોય, એ પણ પ્રભુ ઈસુ એની સામે ઊભા થઈ જાય
એટલે બધા ગાયબ થઈ જાય, એ લોકોએ ભાગી જવું પડે. એક માણસ હતો કે જેને સેના વળગેલી હતી. સેના એનો અર્થ થાય છે કે 6000 દુષ્ટાત્માઓ, અને માણસની અંદર 6000 દુષ્ટાત્માઓ હતા. અને એ માણસની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, બિહામણો દેખાતો હતો, અને એ કબ્રસ્તાનોમાં રહેતો હતો, પથ્થરોથી પોતાને ઘાયલ કરતો હતો. અને એવો એક પુરુષ હતો, એ રસ્તેથી કોઈ જતું નહોતું. લોકો બીતા હતા કે આ સ્થળે તો પેલો સેનાવાળો છે, આપણને મારશે, આપણને નુકસાન કરશે. અને એટલે કોઈ પણ એ સ્થળે એ રસ્તા પરથી એ જતું નહોતું. અને પ્રભુ શું સામે ચાલીને રસ્તા પર જાય છે, અને સામે ચાલી રસ્તા પર જાય, અને પ્રભુ સામે જેવા દુષ્ટાત્માનું હુકમ કરે, ચાલ નીકળે દીક. અને પેલો અહીં ચૂપચાપ પગે પડી જાય, અને પ્રભુને વિનંતી કરવા લાગે. પ્રભુ આવા અદ્ભુત હતા. એટલું જ નહીં, પ્રભુના વચનો જોરદાર હતા. એ જ્યારે વચનો બોલતા હતા ત્યારે એમના વચનની અંદર એક સામર્થ્ય હતું, એમના વચનની અંદર એક અધિકાર હતો. કારણ કે વચન આપનાર કઈ રીતે વચન આપે છે એ બહુ અગત્યનું છે. જો માણસ પોતે ચોરી કરતો હોય તો એ વચન ચોરી પર ના આપી શકે, અને કદાચ બોલવા જાય તો એના બોલવાની અંદર સામર્થ્ય ના દેખાય. પરંતુ પ્રભુ શું અધિકારથી ઉપદેશ કરતા હતા, આ લોકો સાંભળીને વિચારમાં પડી જતા કે આ કેવો માણસ છે, કે આ શાસ્ત્રીઓની જેમ નથી બોલતો, આ ફરોશી કે યાજકોની જેમ નથી બોલતો, આ તો કહે છે કે અધિકારથી બોલે છે, જાણે એની પાસે અધિકાર હોય એ રીતે બોલે છે. અનેક વાર એક પક્ષઘાતીને પ્રભુશ્રી પાસે લાવવામાં આવ્યો, અને પ્રભુશ્રી એને જોઈને કહી દીધું કે મારા દીકરા, તારા પાપ તને માફ થયા છે. આવી વખતે પ્રભુશ્રીની વધારેમાં વધારે ઉંમર હશે ને તો 33 વર્ષ. અને 33 વર્ષનો એક જુવાન છોકરો કોઈ પક્ષઘાતી આવ્યો હોય ને એવું કે મારા દીકરા, તારા પાપ તને માફ થયા છે. હજુ 2-5 વર્ષનો છોકરો એને કે મારા દીકરા તો ઠીક છે, પણ મોટા માણસને કહે છે કે દીકરા, કે તારા પાપ તને માફ થયા છે. આ લોકો વિચારવા પડે આ માણસ કોણ છે કે જે પાપોની માફી આપવાની વાત કરે છે. પરંતુ પ્રભુ પાસે અધિકાર હતો, એ પાપોની માફી પણ આપી શકતા હતા, અને એ પક્ષઘાતીને પણ પ્રભુ સાજા કરે છે. આ પ્રભુ શું અદ્ભુત હતા. અને પ્રભુ શું એ 30 વર્ષ એ પોતાના દૈહિક માતા પિતા સાથે મરિયમ અને યુસુફના ઘરની અંદર તેઓ રહેલા હતા. એ સિવાય પણ એમને બીજા 4 બાળકો, નર બાળકો હતા. એ સિવાય એમને બીજી પુત્રી પણ હતી, અને આ લોકો બધા સાથે રહેતા હતા. એમાં પ્રભુ ઈસુ એ ઘરની અંદર એક આત્મિક વ્યક્તિ, અને એક વખત પર્વ આવેલું હતું, માંડવા પર્વ, અને પર્વની અંદર પ્રભુ ઈસુ જવાનું હતું. અને એ પર્વના દિવસે પ્રભુ ઈસુ કોઈ કારણસર ગયા હશે પોતાના ઘરે, અને ત્યારે એમના ભાઈઓ પ્રભુ ઈસુ સાથે વાત કરે છે. આપણે બાઇબલમાંથી કલમ વાંચીએ, યુહાનની લખેલી સુવાર્તા, ત્યાં 7મો અધ્યાય, અને તેની બીજી કલમથી લઈને 5મી કલમ સુધી. હવે યહૂદીઓનું માંડવા પર્વ પાસે આવ્યું હતું, માટે તેના ભાઈઓએ તેને કહ્યું કે અહીંથી નીકળીને યહૂદિયામાં જા, તું જે કામો કરે છે તે તારા શિષ્યો પણ જુએ. કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાની ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી. જો તું એ કામો કરે છે તો જગતની આગળ પોતાને જાહેર કર. કેમ કે તેના ભાઈઓએ પણ તેના પર વિશ્વાસ કર્યો ન હતો. બાઇબલનું વચન કહે છે કે પ્રભુ સવા જોરદાર, બિલકુલ પવિત્ર, બળભલા ચમત્કારો, અદ્ભુત ઉપદેશો, પણ એમના જ ઘરની અંદર જે બીજા બાળકો હતા, જેમના કહેવાતા ભાઈઓ હતા, બોલો પ્રભુ ઉપર વિશ્વાસ નહોતા કરતા. એટલું જ નહીં, પરંતુ મજાક પણ કરે છે, મસ્કરી પણ ઉડાવે છે. એ જાણેલા માંડવા પર્વ છે કે પર્વમાં બધા બહુ લોકો ભેગા થશે, તો એ જેને ચમત્કારો કર ને, વધારે ફેમસ છે. એટલે કે તું આ બધું કરે છે ને ફેમસ થવા માટે કરે છે. પ્રભુની નિંદા એમના ઘરની અંદર કે જા ફેમસ થવા માટે કરે છે, જા ખર કે છે. કોઈ એમને થોડું આ બધું કરતું હોય કે જા બધાને ખબર પાડી દે કે છે. અને બાઇબલમાં સ્પષ્ટ લખવામાં આવ્યું, કારણ કે એમના ભાઈઓએ પણ હજુ સુધી એ પ્રભુ ઉપર વિશ્વાસ નહોતો કર્યો. આપણને એવું લાગે કે જે ઘરમાં ઈસુ હોય એ ઘરના લોકો એવા હોય, શું એ લોકો વિશ્વાસી ના હોવા જોઈએ, શું લોકો આત્મિક ના હોવા જોઈએ? પરંતુ બાઇબલની અંદર નોંધવામાં આવ્યું એવું નથી, એવું નહોતું. એક યાજક હતા એલી,
અને એલી યાજક, યાજક એટલે બાઇબલના જાણકાર, બાઇબલ શીખવાડનાર એવા વ્યક્તિ. અને એલી યાજકના છોકરાઓ કુકર્મીઓ હતા, લોકો બરાબર નહોતા ચાલતા. હવે વિચાર કરો કે યાજક જે પોતે બીજાને બાઇબલ શીખવાડે છે તો શું ઘરમાં નહીં શીખવાડ્યું હોય, શું ઘરમાં નહીં બતાવ્યું હોય, અને છતાં એના ઘરના એમના પોતાના જ છોકરા યોગ્ય રીતે નથી ચાલતા, નથી માનતા, જે રીતે ચાલવું જોઈએ એ રીતે ચાલતા નથી. અનેક દિવસ ઈશ્વર શમૂએલને કહી દઉં, જાય અને જેને કહી દે છે કે તમે લોકો બધા મરવાના છો. કે છે એની પાસે ઈશ્વર વચન આવ્યું કે મેં એવું કીધેલું હતું કે વંશ પરંપરા પેઢી દર પેઢી કે છે તું અને તારા સંતાન યાજક બનશે, પણ કે બધું મારાથી દૂર થાવ. કે છે વિચાર કરો કે યાજક કે જે બીજાને ચલાવે છે પણ તેના ઘરના છોકરા એ યોગ્ય રીતે નહોતા ચાલતા, કુકર્મીઓ હતા, અને એટલે સુધી કે એ છોકરાઓ એ ખોટી રીતે મૃત્યુ પણ પામ્યા. પરંતુ એક પરિવાર બહુ સરસ હતો બાઇબલની અંદર, અને એ પરિવારનો જે પ્રમુખ માણસ હતો, મુખ્ય માણસ, એનું નામ હતું કર્નેલિયસ. અને કર્નેલિયસ એ ઇઝરાયલના નહોતા, પરંતુ ઇટાલીના હતા, રોમના હતા, રોમન નાગરિક ધરાવનાર વ્યક્તિ. અને રોમન લોકો એ સમયે ઇઝરાયલ પર રાજ કરતા હતા. અને એ સમયે આ કર્નેલિયસ એમને ઇઝરાયલ મોકલવામાં આવેલા હતા. ત્યાંની વ્યવસ્થા જળવાય એના માટે એમના હાથ નીચે ઘણા બધા સિપાહીઓ હતા અને આ મોટા સુબેદાર હતા. પરંતુ અહીં આવ્યા પછી એમને કંઈક થયો હશે અનુભવ ઈશ્વરનો, એટલે એ વિશ્વાસી બન્યા, પ્રભુને ગ્રહણ કર્યા. અને ખાલી એમણે એકલા નહીં, એમની પત્ની, એમના બાળકો, એમના ઘરમાં જેટલા બે હતા બધા જ એ લોકો દરેક જણ વિશ્વાસી, એ લોકો દરેક જણ ધાર્મિક હતા, એ લોકો દરેક જણ પ્રભુની બીક રાખતા, એ લોકો દરેક જણ નિત્ય પ્રાર્થના કરતા અને પુષ્કળ દાન આપતા. બહુ સરસ પરિવાર. એવું નહીં કે ખાલી કર્નેલિયસ એકલા, કર્નેલિયસ પણ ખરા, અને એની સાથે એમના ઘરના બધા જ લોકો, એ બધા લોકો પ્રભુની બીક રાખે, નિત્ય પ્રાર્થના કરે, અને એ લોકો ધાર્મિક હતા, પુષ્કળ દાન આપતા હતા. અનેક દિવસ બપોરનો સમય, 3 વાગ્યાની પ્રાર્થનાનો સમય, અને કર્નેલિયસ પોતાના રિવાજ પ્રમાણે કે 3 વાગ્યાને પ્રાર્થના કરવાની જ, અને પ્રાર્થના કરતા હશે અને અચાનક ત્યાં સ્વર્ગદૂત આવીને ઊભા થઈ ગયા. અને કર્નેલિયસે કદી આવું જોયું નહોતું, એ ગભરાઈ ગયા એકદમ, કાં શું થયું? અને પછી સ્વર્ગદૂત એમની સાથે વાત કરે છે કે કર્નેલિયસ કંઈ ઉતાવળ કર, કે છે યાફા માણસોનો મોકલ, યાફા નામનું જે શહેર છે ત્યાં માણસોનો મોકલ. ત્યાં એક સિમોન નામે ચમાર માણસ છે, કે છે એનું ઘર સમુદ્ર કિનારે છે, અને એના ઘરમાં પિત્તર આવ્યો છે. તું પિત્તરને બોલાય, કે છે જલ્દી, કે છે જલ્દી આ કામ કર. કે છે એટલે કર્નેલિયસ કે સારું, હું બોલાવું છું પિત્તરને. માણસોને રવાના કરે, જાઓ જલ્દી પિત્તરને બોલાવી લાવો. અને પેલા માણસો પિત્તરને બોલાવવા માટે નીકળે છે. એડ્રેસ ખાલી સ્વર્ગદૂત આપ્યું એટલું જ, યાફામાં સમુદ્ર કિનારે ઘર. અને જે માણસ છે ચમાર છે, ને સિમોન એનું નામ છે. પેલી બાજુ પિત્તર એમના ઘરે આવેલા હતા, એમને ભૂખ લાગી રહી હતી. એ ધાબા પર પ્રાર્થના માટે જાય છે. એ ખાવાનું નથી બન્યું તો ચલો પ્રાર્થના તો કરી આવું, એટલે પ્રાર્થના કરવા માટે જાય છે. અને એ પ્રાર્થનાની અંદર મૂર્છાંગત એટલે બેહોશ થઈ જાય છે. અને એમને એક દર્શન થાય છે. આ દર્શનમાં એમને દેખાય છે કે આકાશમાંથી એક ચાદર જેવું કંઈક આવે છે. એની અંદર બધા ચોપગા પ્રાણીઓ, પક્ષીઓ અને પેટે ચાલનારા સરપટિયા એ બધા દેખાય છે. અને ઈશ્વરને એક અવાજ આવે છે કે પિત્તર ઉઠ, કે મારીને ખા. ને કે છે પિત્તર કે પ્રભુ આ નાપાક વસ્તુ નહીં ખાતો. કે છે પ્રભુ કે જેને મેં શુદ્ધ કર્યું છે ને તારે નાપાક નહીં કહેવાનું, ખા. કે છે અને વાસણ પાછું જતું રહ્યું ઉપર. હજુ પિત્તર હોશમાં આવીને પેલા ફરી વખત એવું દેખાય છે, ફરી વખત એ જ વાત, ફરી વખત પિત્તર કહે છે હું નાપાક વસ્તુ નથી ખાતો. ફરી વાસણ ઉપર જતો, ફરી ત્રીજી વખત એ દર્શન. અને પિત્તર હોશમાં આવે છે અને ધાબા પરથી ઉતરતા હોય છે કે અમને શું દર્શન થયું, શાના માટે દર્શન થયું, ઈશ્વર મને શું કહેવા માગે, વિચાર કરતાં કરતાં ઉતરે છે. અને ત્યારે જ પેલા માણસો ત્યાં પહોંચે છે અને પૂછે છે કે ભાઈ પિત્તર,
તો કે ભાઈ હું જ છું, બોલો શું છે? એટલે ઘરમાં લઈ જાય છે અને પેલા કોઈ વાતો કરે છે કે ભાઈ કર્નેલિયસ નામે એક માણસ છે કે છે સુબેદાર છે, ઇટાલીનો છે, એ તને યાદ કરે છે, બોલાવ તને. એટલે પિત્તરને એવું ક્યારે અમે તો આ લોકો જોડે સંબંધ નથી રાખતા, આ લોકોને ત્યાં શું જવાનું એમ. પરંતુ ઈશ્વર તરત વાત કરી, હમણાં દર્શન થયું ને કે છે તું જેને નાપાક કે છે ને, હું તને કહું છું ને કે જેને મેં શુદ્ધ કર્યું છે ને તું નાપાકના ગણ કે છે, જાય લોકોની સાથે ગઈ, સંકોચ રાખ્યા વગર જા કે છે. અને પિત્તર જાય છે ત્યાં, અને ત્યાં જાય છે ત્યારે તો આખું ઘર ભરીને માણસો. કાંઈક કર્નેલિયસે પોતાના ઘરના ને તો ભેગા કરેલા હતા, મિત્રો પણ બોલાવેલા આવ્યા, બીજા કાંઈ સગા વગા જે લોકોને બોલાવેલા, ઓલા મારા ઘરે બેસો કે છે. તો કેમ? તો કે પિત્તર આવવાનો છે કે છે, પિત્તર આવીને આપણી સાથે વાત કરશે. અને બધા લોકો ત્યાં રોકાઈ ગયા, બધા લોકો પિત્તરની આતુરતાથી રાહ જુએ છે. અને એની અંદર આ કર્નેલિયસના ઘરના લોકો પણ છે, લોકો બધા આતુરતાથી પિત્તરની રાહ જુએ છે. અને પિત્તર ત્યાં આવે છે, પિત્તર ત્યાં આવે છે, કર્નેલિયસને મળે છે. બોલ કે છે, મને કેમ બોલાવ્યો કે છે? તને ખબર છે કે છે અમે કે આ પરદેશી એટલે તમારા જેવા હોય ને એની સાથે અમે સંબંધ નથી રાખતા, પણ કે મને ઈશ્વર દર્શન આપ્યું કે છે કે જેને મેં શુદ્ધ કર્યું છે એને નાપાક ના ગણે, હું આવ્યો છું આજે અહીંયા, તો તે મને કેમ બોલાવ્યો તું મને કે. અને કર્નેલિયસ કહે છે 4 દિવસ થયા ભાઈ, આજે 4 દિવસ થયા અને અમે તારી રાહ જોઈએ છે કે છે. એટલે પેલા માણસોને તો 4 દિવસ પહેલાં મોકલેલા હતા, અને લોકોને કે હમણાં આવે એમ કરતાં 4 દિવસ થઈ ગયા. પણ ભીડ હજુ એટલી ને એટલી, માણસો હજુ બધા એટલા ને એટલા જ છે. કર્નેલિયસના ઘરના પણ બધા ત્યાં જ છે, બધા એક જ રાહ જુએ છે ક્યારે પિત્તર આવે, ક્યારે પિત્તર આવે. અને પિત્તર આવીને એમને કંઈક વાત કરે, અને પિત્તર આવે છે અને કર્નેલિયસ કહે છે કે જો ભાઈ મને સ્વર્ગદૂત આટલું કીધું હોત અને જે દેવે કીધું હતું કે અમારા માટે જે સંદેશ હોય તું બોલ. એટલે પિત્તર સંદેશ આપવાની શરૂઆત કરે છે. હવે હું સમજું છું કે ઈશ્વર પક્ષપાતી નથી, અને એમ કરીને સંદેશ આપવાની શરૂઆત કરે છે. સંદેશામાં આગળ વધે છે અને અચાનક જ પવિત્ર આત્મા બધા પર ઉતરે છે અને સર્વ લોકો પવિત્ર આત્માથી ભરપૂર થાય છે. અને પિત્તર પણ અચંબો પામી જાય છે, આશ્ચર્ય થાય છે, આ બધા લોકો પર પવિત્ર આત્મા. અને પિત્તર કહે છે કે જો ઈશ્વરે કહે છે આપણા યહૂદીઓ અને અન્ય જાતિઓ વચ્ચે કોઈ ભેદભાવ નથી રાખ્યો તો આપણે કેમ રાખીએ કે છે? જો ઈશ્વર પવિત્ર આત્મા આપતા હોય તો આપણે બાપ્તિસ્મા કેમ ના આપી શકીએ? કોણ બાપ્તિસ્માના પાણીની મના કરી શકે? બાપ્તિસ્મા આપો કે છે. અને બધાનો બાપ્તિસ્મા થાય છે. આ પરિવાર બહુ સરસ. પણ બાઇબલની અંદર આપણે કલમમાં છે પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય તેની પહેલી અને બીજી કલમ. હવે કૈસરિયામાં કર્નેલિયસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટનનો સુબેદાર હતો. તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સગળા માણસો પણ દેવનું ભય રાખતા ને લોકોને ઘણા દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. બાઇબલ કહે છે તે તથા તેના ઘરના સર્વ લોકો, બિચારા આખું પરિવાર એક મનનું, આખું પરિવાર એક ચિત્તમાં, બધા જ સારા, બધા જ પ્રભુને માનનારા, બધા જ દાન આપનારા, બધા જ પ્રાર્થના કરનારા, બધા સંગતિમાં રહેનારા લોકો. એવું નહીં કોઈ એક બેને ગમે છે ને એક બેને નથી ગમતું, બધા એક જ વિશ્વાસની અંદર દ્રઢ, એક જ વિશ્વાસની અંદર મજબૂત. બહારથી આવેલા છે, કદાચ કર્નેલિયસે પહેલાં વિશ્વાસ કર્યો એ ખબર નહીં, કદાચ એની પત્નીએ પહેલો વિશ્વાસ કર્યો એ ખબર નહીં, પરંતુ અત્યારે આખું પરિવાર એ એક જ મને એક જ ચિત્તે ઈશ્વરને સરખી રીતે માને છે. અને બાઇબલની અંદર આગળ લખેલું છે 29 થી 33મી કલમમાં છે. કર્નેલિયસે કહ્યું કે 4 દિવસ ઉપર હું આ ઘડી સુધી મારા ઘરમાં ત્રીજા પહોરની પ્રાર્થના કરતો હતો, ત્યારે જુઓ ચળકતો પોશાક પહેરેલો એક માણસ મારી સામે ઊભો રહ્યો. તે બોલ્યો કે કર્નેલિયસ, તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે અને તારા દાન દેવની સમક્ષ સ્મરણમાં આવ્યા છે. માટે તું માણસને યાફા મોકલીને સિમોન, જેનું બીજું નામ પિત્તર છે, તેને તારી પાસે તેડાવ. તે સમુદ્રને કાંઠે સિમોન ચમારને ઘેર ઉતરેલો છે. માટે મેં તરત તેને તેડાવ્યો અને તું આવ્યો, તે બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તને ફરમાવી છે તે સર્વ સાંભળવા સારું અમે સગડા અહીં દેવની સમક્ષ હાજર થયા છીએ. જો આ કર્નેલિયસ કહે છે 4 દિવસ અગાઉ કહે છે અમે 4 દિવસથી ભેગા થયા છે અને 4 દિવસ અમે ભેગા થઈને તારી રાહ જોઈએ છે.
પરિવારના બધા સભ્યો તો આવવાના હોય ને, કે કોઈ ઉપદેશકની રાહ જોયો 4 દિવસ સુધી, કોઈ તો એવું બોલે છોડો ને પપ્પા આવે મેલો ને યાર 4 દિવસ થઈ ગયા, પરંતુ બધા એક મનના, બધા ચિત્તના, બધા પિત્તરની રાહ જોવે છે અને બધા આતુરતાથી રાહ જોવે, બધા વચન સાંભળવા માટે તલપાપડ, પણ 4 દિવસ સુધી આવું પરિવાર એ આપણને જોવા નથી મળતું, કે જે આખો પરિવાર એક મનનો હોય, એક ચિત્તનો હોય. 1-2 કલાકની મિટિંગ બરાબર છે, પરંતુ સતત આવી રીતે રહેવાનું હોય, સંગતમાં રહેવાનું હોય, 4 દિવસ સુધી સતત કોઈની રાહ જોવાની હોય, આપણને આવું પરિવાર જોવા નથી મળતું. ભલે ને પરિવારની અંદર કોઈ એકાદ બહુ સારો હોય, બહુ જોરદાર હોય, મોટો યાજક હોય, પાસ્ટર હોય, પણ છતાં આપણને આ કર્નેલિયસ જેવું પરિવાર જે છે ને એ આપણને જોવા નથી મળતું. પણ આ પરિવાર જોરદાર. આપણે એલીના છોકરા વિશે જોઈ ગયા, શમૂલ બહુ સરસ પ્રબોધક, એમના છોકરાએ બરાબર નહોતા ચાલ્યા, જોરદાર પ્રબોધક હતા. અરે જે ઘરમાં પ્રભુ ઈસુ હતા એ પણ બરાબર નહોતા ચાલ્યા. કેવું કહેવાય, બધા કર્નેલિયસ પરિવાર ખરેખર બહુ સારું હતું, પરંતુ પ્રભુ એક વાત કરેલી હતી. અને બાઇબલની અંદર આપણે વાંચીએ માથેની લખેલી સુવાર્તા, ત્યાં 10મો અધ્યાય અને 34, 35 અને 36મી કલમ. પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું એમ ન ધારો. શાંતિ તો નહીં, પણ તલવાર ચલાવવાને હું આવ્યો છું. કેમ કે માણસને તેના બાપને ઉલટો, તથા દીકરીને તેની માને ઉલટી, તથા વહુને તેની સાસુને ઉલટી કરવાને હું આવ્યો છું. અને માણસના વેરી તેના ઘરમાંના થશે. જો આ તો પ્રભુ વિશે કરી, પર કર્નેલિયસનો પરિવાર બહુ સારો છે. તો પ્રભુ શું કહે છે? પરિવારની વાત કરે છે. તમે એવું ના ધારો કે હું શાંતિ કરવા માટે આવ્યો છું, હું તો કે તલવાર ચલાવવા માટે આવ્યો છું. આને કહે છે કે સાસુ વહુને ઉલટી, બહુ સાસુને ઉલટી, મા બેટીને ઉલટી, બેટી માને ઉલટી, છોકરો બાપની વિરુદ્ધ તો બાપ છોકરાની વિરુદ્ધ. કહે છે હું તો આવું બધું કરવા આવ્યો છું. આપણને આશ્ચર્ય લાગે પ્રભુ શું આવું બધું કરે? તો પ્રભુ શબ્દ બહુ સરસ વાપરે છે કે તમે એવું ના ધારો કે હું શાંતિ કરવા માટે આવ્યો છું, હું તો તલવાર ચલાવવા માટે આવ્યો છું. અને પ્રભુના હાથમાં કદી તલવાર નથી, પણ તલવાર પ્રભુના મોંમાં રહેતી હતી. અને તલવાર એટલે દેવનું વચન, આ બાઇબલ એવું છે કે જે તમને એક જ દિશામાં દોરી જાય, એક ચોક્કસ દિશામાં તમને દોરી જાય. આ બાઇબલની અંદર અલગ અલગ બધા રસ્તાઓ નથી કે કોઈ આમથી આમ જઈને સ્વર્ગમાં પહોંચે, કોઈ આમથી આમ જઈને સ્વર્ગમાં, કોઈ સીધું આમ પહોંચી જાય. આ બધા અલગ અલગ રસ્તા નથી, એક જ રસ્તો. નિકોદેમસ ફરોશી અને આવીને પ્રભુ શું કહે છે, રાત્રે અડધી રાત્રે આવીને કહે છે, એ શું કહે, તું તો છે ને કે છે ઈશ્વર પાસેથી આવેલો છે, એ ત્યાંથી આ બધા ચમત્કારો ના થાય કે છે, વખાણ કરે છે. પ્રભુ સીધું એને કહી દીધું, જો માણસ નવો જન્મ ના પામે ને દેવના રાજ્યમાં ના જઈ શકે. પેલો વૃદ્ધ હતો, ગભરાઈ ગયો, ફરીથી જન્મ મળો, મારી મા તો એમને મૃત થઈ ગયેલી છે, ફરીથી કઈ રીતે જન્મ થાય? આવું થાય કે છે કોઈ માણસ ફરીથી એના માના પેટે જન્મ લઈ શકે? ગુસ્સો આવી ગયો હશે ને, આવું કેમ બોલ? પછી પ્રભુએ કીધું કે જે કોઈ પાણીથી તથા આત્માથી જન્મ્યું ના હોય તે દેવના રાજ્યમાં જઈ શકતો નથી. કે છે એ તું ગમે તેવો હોય, કે ફરો છે એટલે બાઇબલનો શીખવાડનાર, પણ એની માન્યતા આખી અલગ હતી. એ તો એવું શીખવાડતો હતો કે મા બાપનું સન્માન કરવું બાઇબલમાં લખેલું છે, પણ તમારે મા બાપ પાછળ જે ખર્ચો કરવાનો ને એ તમે અમને આપી દો દાનમાં, અને પછી તમે મા બાપનું સન્માન નહીં કરો તો ચાલશે. કે છે આ લોકોનું શીખવાડવાનું તો આવું હતું. પ્રભુ લોકોને ટોકેલા હતા કે તમે કદાચ આવું ઉલટું શીખવાડો છો. એટલે બાઇબલની અંદર તો બરાબર જ લખેલું હતું. એટલે બાઇબલની અંદર એક જ રસ્તો છે, પણ એક જ રસ્તો અને સાચો રસ્તો તમને પકડાવવો જોઈએ, તમને ખબર પડી જોઈએ. અને રસ્તો હંમેશા છે ને તમને પોતાને જ ખબર પડે, કોઈના દ્વારા ના ખબર પડે. કેમ કે તમે કદી અનુભવ કર્યો હશે, કંઈ તમે બીજા શહેરમાં જાઓ અને કોઈ સ્થળ તમને ના ખબર હોય, કદાચ પોતાના શહેરમાં કોઈ સ્થળ ના ખબર હોય, તો તમે કોઈને પૂછી જુઓ, ભાઈ ફલાણી સોસાયટી કઈ બાજુ છે? એટલે પેલો કહે ને આ બાજુ. એટલે પહેલાં તો મનમાં શંકા, બરાબર કીધું જાણે. એટલે ફરી બીજાને બી પૂછી લેવાનું, ત્રીજાને બી પૂછી લેવાનું, પછી બહુમતીમાં જે રસ્તો દેખાડો એ બાજુ જવાનું. હા ને, પણ જો બાઇબલમાં આવું કોઈ નહીં કરે. આણ કીધું તો ખરું, પણ લાય ઘર જઈને જોવા દે બાઇબલમાં આવું છે. એણે જે રસ્તો બતાવ્યો બાઇબલમાંથી બરાબર છે? બાઇબલ ખરેખર એવું જ શીખવાડે છે? આ જરૂરી છે કરવું.
સાચો રસ્તો તમને જ ખબર પડશે. શીખવાડે તો ગમે તે શીખવાડીને જતો રહે, બની શકે ઊંધું બી શીખવાડીને જાય. પણ તમે જેની પાસે શીખ્યા ઘર આવીને તમે ચેક કર્યું કે ભાઈ આવું છે કે નહીં, બાઇબલમાં આવું લખેલું છે કે નહીં, કે પછી એમને જ તમે માની લીધું. એટલે સાચો રસ્તો તમને બાઇબલની અંદર પોતે જ મળે. અને જેને સાચો રસ્તો મળી જાય અને સાચા રસ્તામાં ચાલવા લાગી જાય. હું પોતે મારો જન્મ મેથડિસ્ટ મંડળીની અંદર થયો. આ મેથડિસ્ટ મંડળીની અંદર થયો એટલે અમારે તો પેલું છાંટા નાખી દે માથા પર નાના હોય ત્યારે, એટલે બાપ્તિસ્મા થઈ ગયું કહેવાય. અને અમને શીખવાડવામાં જ આવેલું, જો કોઈ ડૂબકીની વાત કરે એટલે સમજો એ તો બીજો. એટલે મારા મગજમાં બરાબર ભરેલું. એ જણા મને કીધું બી ખરું ડૂબકીનું બાપ્તિસ્મા લે, બાઇબલમાં લખ્યું ડૂબકી. મને શું ખબર કે બાપ્તિસ્માનો અર્થ ડૂબવું એવું થાય, મને નથી ખબર. એટલે મેં વિરોધ કર્યો એનો કે પેલું નાખેલું હતું અંદર, એટલે મને ખબર જ નહીં. એક વાર ભાઈ મારી પાસે દોડતો થાય, ઓ સ્ટનલી તારું સર્ટિફિકેટ મળી ગયું બાપ્તિસ્માનું. મેં કહું લાય જો તારું 4 વર્ષો તો તારે મારું બાપ્તિસ્મા થયું, મને તો ખબર જ નહીં. પણ પછી જ્યારે બાઇબલ મેં વાંચ્યું અને મને જ્યારે બાપ્તિસ્મા શબ્દનો અર્થ ખબર પડી ત્યારે મને ખબર પડી કે સચ્ચાઈ તો કંઈ ઓર છે. ત્યાંથી જાણવા નથી મળ્યું. પણ આપણે શોધવું જોઈએ કે ખરેખર સત્ય શું છે. એટલે પ્રભુ કહે છે કે હું સાસુને વહુ ઉલટી, વહુને સાસુ ઉલટી, બાપને છોકરો ઉલટો, છોકરાને બાપ ઉલટો. એટલે પ્રભુએ કહેવા માગું તરવાર ચલાવવાના આવ્યો છું. એટલે જેની પર તરવાર ચાલી ગઈ અને જેણે પણ આ સત્ય જાણી લીધું અને જેણે પણ સત્ય સ્વીકારી લીધું તો જરૂર થોડી કરી લેશે જેમ આખો પરિવાર સ્વીકારે. 5 જણા હોય ને 2 સ્વીકાર્યો, 3 જણા શું કરે? હા તું ભગતડો નહીં, તને જબરું આવડી ગયું ને આજકાલનો. હું તારો બાપ છું, હું વર્ષોથી જઉં છું ચર્ચમાં, મારી ઉંમર આટલી, મેં આટલી વખત બાઇબલ વાંચ્યું, તું આજકાલ હો બા, તું મને લઈ જાય પેલી બાજુ. પણ પ્રભુએ કીધું આનો વિરોધ કર. સમજો તમે કે ઝઘડા કેમ થાય છે. કેમ કે એકને આમ ચાલવું છે અને એકને આમ ચાલવું, તારે વિરોધ થાય, લડાઈ ઝઘડા એટલે થાય. પણ પ્રભુ શું ખરેખર શું કીધું છે? પ્રભુ શું એક કલમ વાંચીએ આપણે, યુહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય તેની 27મી કલમ. હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને ભીવા પણ ન દો. શું કહે છે પ્રભુ? શું હું તમને શાંતિ આપીને જાઉં છું. ધ્યાનથી સમજજો. માથીમાં આપણે શું વાંચ્યું? એવું ના સમજો શાંતિ કરાવવા માટે આવ્યો છે. એ જ પ્રભુ શું યુહાનની સુવાર્તામાં શું કહે છે? હું મારી શાંતિ તમને આપું છું કે છે, હું શાંતિ આપીને જાઉં છું કે છે. આ શાંતિ જે છે ને એ અલગ અલગ પ્રકારની હોય છે. એક શાંતિ એવી છે કે જે પ્રભુ શું તમને આપીને જતા રહે છે, અને એક શાંતિ એવી છે કે જે થોડી અલગ પ્રકારની છે. પણ ધ્યાનથી સમજજો પ્રભુ શું એવું કહે છે. ફરી વાર વાંચો તો પહેલી લાઈન, હું તમને શાંતિ આપીને જાઉં છું. હા, પ્રભુ શું કહે છે? હું તમને શાંતિ આપીને જાઉં છું. એટલે તમને શાંતિ આપીશ અને પછી હું જતો રહીશ. પ્રભુ બસ મને એક સારી જોબ મળી જાય એટલે પ્રભુ શાંતિ. પ્રભુ કે લે જોબ પકડ, હું આ ચાલ્યો. અને પહેલાં જોબ લઈ લીધી. પછી ખબર પડે કે 1 તારીખે પગાર થયો, 7 તારીખ સુધી નહીં થતો. એટલે શાંતિ જતી રહી પાછી. પેલો પગાર જ નહીં થતો. એ 2-3 મહિના જ થયો. પહેલી તારીખે તો 7મી તારીખ 10મી તારીખ જતી રહે, શાંતિ જતી રહી. તમારી પાસે જે નથી ને તમને એમાં શાંતિ દેખાય છે. અને તમે પ્રભુ પાસે માગો, પ્રભુ મને આપી દો ને. પ્રભુ કે લે પછી જતા રહે. પણ એની આગળની લાઈન શું કહે છે? મારી શાંતિ હું તમને આપું છું. પ્રભુ કહે મારી શાંતિ હું તમને આપું છું. આપીને જઉં છું નહીં કીધું. જો મારી શાંતિ તમને આપું છું. એટલે તમારી શાંતિ તમને જોઈતી હોય ને તો આપીશ ને જતો બી રહીશ. પણ મારી શાંતિ સમજો મારી શાંતિ મૂકીને જતો રહો તો હું તો અશાંત જ થઈ જાઉં. એટલે પ્રભુ શું કહે મારી શાંતિ હું તમને આપું. જવું નહીં હવે ના જવું. એટલે પ્રભુની શાંતિ જોઈતી હોય ને તો તમારે પ્રભુને શું કહેવું પડે? પ્રભુ અહીં રહો મારી સાથે, તો પ્રભુની શાંતિ તમને મળે. બાકી ખાલી તમારી શાંતિ જોઈએ તો પ્રભુ આપશે ને જતા બી રહેશે. એ તમને 2-4 દાડે, 2-4 મહિને, 2-4 વર્ષે ખબર પડશે આમાં ખરેખર શાંતિ નથી. પરંતુ તમને પ્રભુની શાંતિ જોઈએ છે તો પ્રભુ કહે છે હું આપું ખરો પણ જવું નહીં, કેમ કે આ મારી છે. હું જતો રહું તો પછી મારામાં શાંતિ એટલે તો ચાલે જ નહીં.
એટલે પ્રભુ કહે છે મારી શાંતિ આપું છું, એટલે મારી શાંતિ જોઈએ તો મને જોડે રાખવો પડે. એટલે પ્રભુને જોડે રાખીને તો પ્રભુની શાંતિ આપણને મળે. હાલેલુયા. પ્રભુને આપણે ક્યારે જોડે રાખી શકીએ? કે જ્યારે આપણે પ્રભુ જેવા બનવું હોય તો. પ્રભુ એવા થોડા કે ચલો ટીવી ચાલુ કરો આપણે બધા બેસીએલા આજના ન્યૂઝ જોઈ નાખીએ. એટલે પ્રભુને સાથે રહેવા રાખવા હોય તો ટીવીને શું કરવું પડે? છોડવું પડે કે નહીં? ધ્યાનથી સમજો. જે પ્રભુ નથી ગમતું અને પ્રભુને તમે તમારા ઘરમાં રાખો તો એમને જે નથી ગમતું એ તમે કરી શકશો? નહીં કરી શકો. તો તમારે કેવું બનવું પડશે? પ્રભુ જેવું બનવું પડશે કે નહીં? હા યા ના? હાલેલુયા. થોડું ભારે છે પણ તમારે પ્રભુને જોડે રાખવાની, પ્રભુની શાંતિ જોઈતું હોય ને તો પ્રભુ જેવા છે ને એવું તમારે કરવું પડે. એમને જે ગમે છે એ જ કરવું પડે. જો આમ તેમ કંઈ થયું તો પ્રભુ કહે ભાઈ હું તો ઉઠું છું. પ્રભુ સા પૃથ્વી પર આવ્યા ને તમે મને કહો એમણે કદી કોઈને લાફો માર્યો? પ્રભુ શું કોઈને કંઈ થપ્પડ મારી? શું પ્રભુ શું કોઈને પર ગાળ બોલીને વાત કરી? તમને કેમ વધસ તમે જડી નાખ્યા? એ હતા તો ગમતું નહોતું. આ રાઈને બધી અમારે પોલ બહાર પાડે છે. હવે પ્રભુ શું કોઈને પોલ બહાર નહોતા પાડતા. પ્રભુ શું ખાલી સત્ય કહેતા હતા. અને સત્ય કોને એટલે અસત્ય ઓટોમેટિક બહાર આવી જાય. અચ્છા આ સત્ય તો આ અસત્ય. એટલે લોકોને એ ના ગમ્યું. અમને ઉઘાડા પાડે છે, આના મારી નાખો કે છે, બસ સમય જડી નાખો. અને તમે જોજો આજે પણ મોટા ભાગના ચર્ચ પર વધસ્તંભ હશે. બોલો વધસ્તંભ શાના માટે હતો? તમે બોલો વધસ્તંભ શાના માટે છે? હા તો અત્યારે ચર્ચવાળા કેમ લગાવે છે? કોને મારી નાખો છો? કોને વધસ્તંભ જવું છે? ધ્યાનથી સમજો. હજુ બી કામ તો એ જ કરવા છે. ક્રોસ એટલા માટે જ છે. આવો તો ખરા. અમારા પ્રમાણે ચાલવું તો ઠીક છે, તો મૂક્યો જ છે. સત્ય ખરેખર બહુ કડવું છે. પ્રભુ કહે છે હું મારી શાંતિ તમને આપું છું. એ શાંતિ જોઈતી ને મને રાખવો પડશે. અને મને રાખશો ને તો મારી જેમ તમારે ચાલુ પડે. એ આપણા નોકર થોડા છે, આપણા માલિક છે. એ શાંતિદાતા છે. અને શાંતિદાતાને રાખ્યા વગર આપણને એમની શાંતિ ના મળે. હવે આ પ્રભુ શું જે ઘરમાં રહેતા હતા એ ઘરના એમના ભાઈઓ એમની પર વિશ્વાસ નહોતા કરતા અને એમની મજાક મસ્કરી કરી. પરંતુ કર્નેલિયસનું પરિવાર બહુ સરસ હતું. પાછું ધ્યાનથી સમજો ઈશ્વર શું કહેવા માગે છે. પ્રભુ શું મૃત્યુ પામ્યા, સજીવન થયા, 40 દિવસ સુધી આ પૃથ્વી પર એના પછી રહ્યા. અને 40 દિવસ એમણે છે ને અલગ અલગ લોકોને દર્શન આપ્યું. અને પહેલો કોરિન્થી તેના 15મો અધ્યાય અને 4th કલમથી લઈને 7મી કલમ સુધી વાંચો તો. અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને નાખવામાં આવ્યો અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું અને કેફાને તેનું દર્શન થયું, પછી બારેને થયું. ત્યાર પછી એકી વેળાએ 500 કરતા વધારે ભાઈઓને તેનું દર્શન થયું. જેઓમાંના ઘણા હજી સુધી હયાત છે પણ કેટલાય ઊંઘી ગયા છે. ત્યાર પછી તેણે યાકૂબને દર્શન દીધું, પછી સર્વ પ્રેરિતોને દર્શન દીધું. જેના એક વ્યક્તિનું ખાસ નામ લખ્યું છે. ત્યાર પછી એણે યાકૂબને દર્શન દીધું. એક વ્યક્તિનું સ્પેશિયલ નામ લખેલું છે. ત્યાર પછી યાકૂબને દર્શન દીધું. 12 શિષ્યોમાં યાકૂબ પણ હતા. અને એ તો એની પહેલાં લખી નાખ્યું છે 12 શિષ્યોનું દર્શન આપ્યું. એનો મતલબ એમાં તો યાકૂબ આયા જ ગયા છે. આ યાકૂબ કોઈ અલગ છે. અને આપણે કલમ બીજી વાંચીએ. માથેની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અરે 13મો અધ્યાય 55મી કલમ. માથી 13 અને 55. તું એક નિકાળનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકૂબ તથા યુસુફ તથા સિમોન તથા યહૂદા તેના ભાઈઓ નથી? જેમના 4 ભાઈઓ હતા. કયા કયા છે? શું નામ છે? યાકૂબ, એકનું નામ યાકૂબ. આ યાકૂબની વાત કરેલી છે જે પ્રભુ સુના ભાઈ હતા. પ્રભુએ સ્પેશિયલ દર્શન આપ્યું. મરેલામાં સજીવન થયા, સ્પેશિયલ દર્શન આપ્યું. યાકૂબ અહીંયા તમે લોકો મારી મજાક કરતા હતા ને? હું છું ઈશ્વર, હું છું જીવતો, જો મરેલા પછી પણ સજીવન થયું છે. અને યાકૂબ મને નથી ખબર એમણે શું કર્યું હશે પણ ચોક્કસ પગે પડી ગયા હશે પ્રભુ તમે. અને બાઇબલની જે યાકૂબનો પત્ર છે ને એ આ જ યાકૂબ છે. પ્રભુ ઈસુનો ભાઈ. પ્રભુ ઈસુ ઉપર જતાં પહેલાં પોતાના પરિવારને ઠીક કરીને ગયા. કર્નેલિયસ કરતા જોરદાર બનાવીને ગયા. જે યહૂદાનો પત્ર લખેલો છે ને એ યહૂદા કોણ છે? હમણાં આપણે 4 ભાઈઓના નામમાં છે ને એમાં યહૂદા પણ છે. એક યહૂદા ઇસ્કરિયોત તો ક્યારનો મારી ગયેલો હતો.
આ યહૂદાને યાકૂબે કીધું છે, યાકૂબ યાર શું જીવે છે, પ્રભુ છે આપણા. અને એ યહૂદા જ્યારે પત્ર લખે છે ને તો એની શરૂઆતની પહેલી ને બીજી કલમ વાંચજો. એ એવું કહે છે, હું યાકૂબનો ભાઈ, જે યાકૂબને પ્રભુએ દર્શન આપ્યું. કહે છે આખો પરિવાર જોરદાર કરીને ગયા. પ્રભુ શું કહે છે ખરા, હું તરવાર ચલાવવા માટે આવ્યો છું. પણ પરિવારે ઠીક કરી શકે ને તો ખાલી પ્રભુ ઈસુ. જે ઘરમાં રહેવા માટે આવેલા ને એ ઘરના ભલે એક વખત નહોતા વિશ્વાસી, પણ બધાને વિશ્વાસી બનાવીને પ્રભુ ગયા. એ યાકૂબ, એ યહૂદા, એ લોકો બધા પ્રભુ ઈસુ પર એ લોકો વિશ્વાસ કરનાર બન્યા. એક જોરદાર પરિવાર બન્યો. અને આ પરિવાર જે છે એ ઈશ્વરની યોજના છે. પૃથ્વીની શરૂઆતમાં જ એમણે પતિને પત્નીને બનાવ્યા. અને એમણે જો તમે ઉત્પત્તિનો પહેલો અધ્યાય વાંચજો, ઘણું બધું ઉત્પન્ન કર્યું, ઘણું બધું બનાવ્યું. પણ જ્યારે માણસને બનાવે ત્યારે હાથથી બનાવ્યો. અને માણસ હાથથી બનાવીને એને એક વાત કરી. ઉત્પત્તિ પહેલો અધ્યાયની 28મી કલમ કોઈ વાંચો તો. અને દેવે તેઓને આશીર્વાદ દીધો, અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો. બસ હું ધ્યાનથી સમજ્યું. પ્રભુ ઈસુ લોકોને આશીર્વાદ આપ્યો. આદમને હવા પતિને પત્ની બનાવીને લોકોને આશીર્વાદ આપ્યો. અને એ લોકોને કીધું કે તમે વધો, તમે પૃથ્વીને ભરપૂર કરો. આ પરિવારની યોજના પ્રભુ ઈસુ ખ્રિસ્તની હતી. એ સૌથી વધારે પ્રેમ કરે છે ને તો પરિવારને પ્રેમ કરે છે. અને એટલે શત્રુ શેતાન જોજો, એ હંમેશા પરિવારને તોડવા માટે આવે છે. ઈશ્વર પરિવાર બાંધે છે અને શેતાન પરિવાર તોડવા માટે આવ્યો ને હવા પાસે. એને એના પતિની વિરુદ્ધ કરી દીધું, ઉધરીને ફળ ખવડાવી દીધું. એટલે શેતાન જે છે એ પરિવારને તોડે છે, પરંતુ પ્રભુ ઈસુ પરિવારને બાંધે છે. અને પ્રભુ ઈસુ જે પરિવારમાં આવ્યો એને બાંધ્યા વગર જાય, એને સરખું કર્યા વગર જાય. ભલે લોકો ગમે તે હતા, તો પ્રભુએ કહેવાય એ લોકોને સરસ એક જોરદાર બનાવી દીધા. એવા જોરદાર બનાવી દીધા કે લોકોએ પત્ર લખ્યો. યહૂદાનો પત્ર તમે વાંચજો. યહૂદાને ઈશ્વર એવું જ્ઞાન આપ્યું ને કે છેક હનોખ, એ હનોખની વાત એમણે લખી. કેટલું અદ્ભુત એમને ઈશ્વરે પ્રકટીકરણ આપ્યું હશે. અને માટે આપણા ઈશ્વર જે છે એ હંમેશા એ પરિવારને એક કરે છે. પણ તમે પરિવારને એક કરવાનો પ્રયત્ન કરો ને, તમારાથી કદી ના થાય. તમને ઘણી વખત હારી મારી માં સમજતી નહીં, આટલું બધું સમજાવું છું તો. અને બાપને એવું લાગતું આને સમજ જ નહીં પડતી, હું આટલું બધું સમજાવું છું. અને એના કારણે પછી અવાજ મોટા થઈ જાય, પછી લડાલડ ઉડે. અને માણસોને કે આટલા વર્ષો જોડે રહે કેમ આવો, પરિવાર એક કેમ નથી થતો? પરંતુ પરિવાર એક છે ને એક જ જણથી થાય, અને એ છે આપણા ઈશ્વર. એ જ પરિવારને એક કરે. આજે જે આપણે વચન વાંચેલું હતું ગીતાશ્રમ પુસ્તક, તેનો 127મો અધ્યાય અને એની 1 થી 5 કલમ આપણે વાંચી. પરંતુ ફરી એકવાર વાંચો. એની પહેલી કલમ કોઈ વાંચો તો. જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારનો શ્રમ મિથ્યા છે. જો યહોવા ઘર ન બાંધે તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે. અહીંયા જે ઘર શબ્દ વાપરેલો છે ને, એ ઘર માટે જે ઓરિજિનલ બાઇબલ હિબ્રુ એની જે શબ્દ વપરાયો છે એ છે બૈત. અને બૈતનો મતલબ થાય છે ફેમિલી, પરિવાર. જો ઈશ્વર પરિવાર ના બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. મા બાપ અને બાળકો એ ગમે એટલો પ્રયત્ન કરે, પણ પોતે પ્રયત્નો કરે, એ ઘર કદી એક ના થાય. તમે ગમે એટલું સમજાવો પણ એના અક્કલ જ ના, એને સમજ જ ના પડે. એ ત્યાં ભેદભાવ, પક્ષાપક્ષી આ બધું દેખાય જ, લડાઈ ઝઘડો થાય જ. પણ તમે આ વસ્તુ ખાલી ઈશ્વરને સોંપી દીધી અને ઈશ્વરનો કહીશો તમે કરો ને, પ્રભુ મારા પરિવારને એક કરો ને, તો પરિવાર એક થાય. પ્રભુ એ કોઈ સાંસારિક ઘરની વાત નથી કરતા. જો યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. ધ્યાનથી સમજો. જો એ ઘર તમે જે રહો છો એ ઘરની વાત હોત ને તો તમે સુધારા વધારા કરતા. પ્રભુ બાંધે તો કેવું બાંધે, સુધારા વધારા કરવા પડે એમાં. આ સુધી આ પૃથ્વી પર કોઈ કીધું એ પાવાગઢ અહીં બરાબર નથી લાગતો, આ બાજુ લઈ જાઓ, હિમાલય અહીં બરાબર નથી, આ બાજુ લઈ જાઓ, એ આ નદી આ બાજુ છે ને આ બાજુ કરો, નથી બરાબર લાગતું કોઈ કહે છે? પ્રભુ બનાવે એટલે જોરદાર બનાવે. એટલે એ શારીરિક સાંસારિક ઘરની વાત નથી કરતા. કે ઘરમાં તમે ગમે ત્યારે 2-4 વર્ષ થાય ફરી યાર આ બાજુ નહીં બરાબર લાગતું. અને
અને બહેનોને તો વાત જ ના કરે. આજે તિજોરી આ બાજુ ને તો 15 દિવસ પછી આ બાજુ. પેલો પતિ બિચારો નહીં છે ને આ બાજુ જ જાય. 15 દિવસમાં ટેવ પડી ગયો તાર જ પેલી બાજુ હટાવી દે. હવે રોજ ઉઠીને આ બાજુ જાય પછી ક્યાં રાત તિજોરી આ બાજુ છે. અંદર ગુસ્સો પ્યા જ્યારે આ બાજુ ટેવ પડે તાર પાછી આ બાજુ આવી ગઈ હોય. હવે વિચાર કરો ઈશ્વરે ગોઠવેલું હોય તો તમારે ગોઠવાની ફરી જરૂર પડે. એટલે આ ઘરની વાત નહીં, તમારા પરિવારની વાત છે. ઈશ્વર તમારા પરિવારને એક કરવા ચાહે છે. ઈશ્વર તમારા પરિવારને એક જ વિશ્વાસમાં લાવવા માગે છે. ઈશ્વર તમારા પરિવારને એક જ રસ્તા પર દોરવા માગે છે. અને જો એક પરિવાર એક નથી, એક રસ્તો નથી, ત્યારે ઘરમાં સમસ્યા છે, પ્રોબ્લેમ છે, લડાઈ છે, ઝઘડા છે. આ જે ઈંટો રેતી સિમેન્ટનું ઘર છે એ આપણો આશીર્વાદ છે. ઈશ્વર આપણને આપે છે. એ જે પણ માગે એને ઈશ્વર આપે છે. તમારી નોકરી ધંધો એ પણ ઈશ્વરનો આશીર્વાદ છે, ઈશ્વર તમને આપે છે. એ બહુ મહત્ત્વની વસ્તુ નથી. આ બધું હોય પણ પરિવાર એક ના હોય, લડાઈ ઝઘડા હોય તો ચાલે. એટલે મેઇન શું છે? પરિવાર. અને ઈશ્વર એવું કે જો યહોવા ઘર ન બાંધે, એટલે કે પરિવારને એક ના કરે, તો જે લોકો મહેનત કરે છે એ બધી મહેનત વ્યર્થ છે. પણ તમે ઈશ્વર બધું સોંપી દો. કદાચ તમને તમારી પત્ની તરફથી કોઈ સમસ્યા છે, તકલીફ છે, ફરિયાદ છે, કદાચ તમને તમારા પતિથી કોઈ ફરિયાદ છે, કદાચ બાળકોથી કશું છે, કે બાળકોને મા બાપથી કશું છે, કે ભાઈ ભાઈને કશું છે, બહેન બહેનને કશું જ નહીં. એને નહીં સમજાવવાનું. ડાયરેક્ટ કનેક્શન ઉપર લગાવો. પ્રભુ આ તમે કરી શકો છો. કારણ કે પ્રભુ પરિવાર બાંધવું તમારું કામ છે. તમે અમને એવું લખીને આપેલું છે પ્રભુ કે પરિવાર તમે બાંધો છો, અમે શું કામ મહેનત કરીએ? પણ તમે પ્રભુની સાથે રહીને ચાલો અને પ્રભુ આપણા પરિવારને એક કરે. અને એ પરિવાર જ્યારે પ્રભુ એક કરે છે ત્યારે એક કર્નેલિયસ એ જોરદાર પરિવાર બને છે. બધા એક જ રસ્તા પર ચાલે છે, એક જ સાથે ચાલે છે. ત્યારે પ્રભુએ ભલે કીધું છે કે માં બેટીને ઉલટીને બેટી માને ઉલટી, એટલે એ કંઈ આપણે સાબિત નહીં કરવાનું. પ્રભુ તમે કીધું જો અમે ક્યાં લડીએ છીએ, એ નથી કરવાનું. પણ પ્રભુ તમારી શાંતિ તમે અમને આપી છે, તમે અમારી સાથે હો. એ તો પ્રભુ કંઈ અલગ કહેવા કે તમે આમ તેમ ચાલો છો એટલે થાય છે. હું તરવાર ચલાવવા માટે આવ્યો છું, પણ તરવાર બધાના જીવનમાં ચાલતી હોય તો સારું જ ચાલે ને. અને માટે ઈશ્વર પરિવાર એક કરે છે, એક સરખા ચલાવે છે, એક જ રસ્તા પર લઈ જાય છે. અને માટે આપણા પરિવાર માટે આપણે હંમેશા પ્રાર્થના કરીએ, પ્રભુ મારા પરિવારને તમે હંમેશા એક રાખો, એક જ રસ્તા પર અમે ચાલનાર થાય. હાલેલુયા. કારણ કે પરિવારની શાંતિ એટલે તમારી શાંતિ. હવે આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. વાલાઓ સમય છે કે આપણે પોતાની સાથે વાત કરીએ. આ સમય છે કે આપણે આત્માની સાથે આપણે વાત કરીએ, આપણે પોતાની તપાસ કરીએ કે આજે હું મારા પરિવારની સાથે કેવો છું. શું આજે મારાથી મારા પરિવારમાં સમસ્યા છે? આપણે કોઈ બીજાનું ના જોઈએ, આપણે પોતાનું જોઈએ. કેમ કે યહોવા ઘર ન બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. ઈશ્વર પરિવાર જોડે છે, ઈશ્વર પરિવારને એક કરે છે. અને માટે આપણે ઈશ્વરમાં એક થઈએ, આપણે ઈશ્વર સાથે વધીએ અને ઈશ્વરનું આજ્ઞા પાલન કરીએ કે જે ઈશ્વર એ હંમેશા એમની તરવાર વડે એમના વચનો દ્વારા એ આપણને એકતામાં લઈ જાય છે, એક જ રસ્તામાં દોરી જાય છે. અને જો આપણે બધા એક રસ્તા પર ચાલનારા હોઈશું તો કદી પણ આપણને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં આવે, કોઈ લડાઈ ઝઘડા નહીં થાય, કોઈ અશાંતિ નહીં આવે, કોઈ તકલીફ નહીં આવે. પરંતુ જો આપણા રસ્તા અલગ અલગ હશે તો પછી આપણા ઘરમાં સમસ્યા આવશે. અને માટે આપણે એક મનના થઈએ, એક ચિત્તના થઈએ, ઈશ્વરના આત્માથી, ઈશ્વરના વચનથી આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.